અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી હાઈવે પર ચાલતા એક ફેમિલી સ્પામાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસને મળેલી બાતમીના આધારે સ્પામાં દરોડો પાડતા સંચાલક મહિલા સહિત કુલ 4 યુવતીઓને ઘટના સ્થળેથી અટકાયત કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન સ્પામાં ગ્રાહકોને આકર્ષવા માટે યુવતીઓ રાખી ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન રોકડ રકમ તેમજ અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. બ્યુરો ઓફિસ મોડાસા. અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોજસિંહ જાડેજા સાહેબ નાઓએ આપેલ સૂચના મુજબ અરવલ્લી જિલ્લામાં ચાલતા સ્પાની આડમાં દેહ વેપારના ગેરકાયદેસર ધંધા કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી ચૌધરી સાહેબ તથા તેમની ટીમના શામળાજી રોડ ઉપર નવી સિવિલ હોસ્પિટલની સામે આવેલ એટલાન્ટા હબ નામના કોમ્પ્લેક્સમાં આવેદાત ફેમિલી નામના સ્પામાં ડમી ગ્રાહક મોકલી અને છટકું ગોઠવેલું, જેમાં તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા જણાઈ આવેલ, જે આધારે તેઓના પર કાયદેસરની કાર્યવાહી કરી તેના માલિક અને સંચાલક વિરુદ્ધમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી.